નામ ચિંતન જોશી મંગલમૂર્તિ વિદ્યાલય મહુવા ધોરણ 10 વિષય વિજ્ઞાન આજના આ લેક્ચર નંબર 2 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ બીજો રસાયણ વિજ્ઞાનનો જે પાઠ છે બીજો એસિડ બેઝ અને ક્ષાર એના વિષયમાં છે કે કરેલી હતા, જેમાં આપણે એસિડ અને બેઝના જે સામાન્ય કહી શકાય એવા ગુણધર્મો છે એની ચર્ચા કરી હતી. સાથે સાથે એસિડ અને બેઝની પરખ કરવી છે, તો એ એસિડ અને બેઝની પરખ આપણે કઈ રીતે કરી શકીએ એના વિશે થોડી ઘણી માહિતી છે એ મેળવી હતી. જેમાં આપણે સૂચક વિશે જાણ્યું હતું કે ભાઈ એવો પદાર્થ છે જેને એસિડ અને બેઝની હાજરીમાં ઉમેરતા રંગ પરિવર્તન દર્શાવે છે. એના પણ પાછા પેટા પ્રકારો ભણ્યા હતા, કુદરતી સૂચક અને કૃત્રિમ સૂચક એવા બે પ્રકારો વિશે છે એ જોયું. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે સૂચકો જે રંગ પરિવર્તન દ્વારા એસિડ બેઝની પરખ કરી શકે એવા સૂચક વિશે છે એ જોયું હતું. એમાંના કેટલાક કુદરતી અને કેટલાક છે એ કૃત્રિમ છે એ હતા. હવે આપણે જે સૂચક વિશે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, એ એવું સૂચક છે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાના ગંધ એટલે કે વાસ એમાં ફેરફાર છે એ કરે છે. એવું સૂચક એના વિશે વાત છે એ કરવાની છે, જેને ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઓળખવામાં આવે છે. ઘ્રાણેન્દ્રિય સૂચક. હવે આપણે જે કુદરતી અને કૃત્રિમ સૂચકની વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો, તો એમાં પરખ કસોટી એવી છે કે એ કુદરતી કે કૃત્રિમ સૂચક એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે. તો આ ઘ્રાણેન્દ્રિય સૂચક છે એ શું કરે છે, તો કે એવા પદાર્થો છે જે એસિડિક કે બેઝિક માધ્યમમાં એવા પદાર્થો જે એસિડિક કે બેઝિક માધ્યમમાં પોતાની વાસમાં પરિવર્તન કરે, પોતાની ગંધમાં પરિવર્તન કરે એવા પદાર્થને આપણે ક્યાં નામ ઓળખીએ છીએ, તો કે ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે છે એ ઓળખવામાં આવે છે. જોઈએ એની વ્યાખ્યા છે લખીએ તો આવી થાય કે એવા પદાર્થો છે એસિડિક કે બેઝિક માધ્યમમાં પોતાની વાસ અથવા તેને આપણે શું કહીશું ગંધ, એવા પદાર્થો જે એસિડિક કે બેઝિક માધ્યમમાં પોતાની વાસ એટલે કે ગંધમાં પરિવર્તન કરે તેવા પદાર્થોને આપણે શું કહીશું ઘ્રાણેન્દ્રિય સૂચક છે એ કહેવામાં આવે છે. કેટલાક એવા પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો જે એસિડિક કે બેઝિક માધ્યમમાં પોતાની ગંધ કે વાસ જે હોય છે પોતાની ગંધ કે વાસમાં પરિવર્તન છે કરે છે, ફેરફાર કરે છે અથવા તેની વાસ બદલાય છે. એવા પદાર્થો એને આપણે શું કહીશું ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે છે એ ઓળખશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કેવા કેવા પદાર્થોનો સમાવેશ ઘ્રાણેન્દ્રિય સૂચકોની અંદર છે એ થાય છે. ઉદાહરણ તરીકે આપણે લખીએ તો વિદ્યાર્થી મિત્રો એમાં ડુંગળી, લવિંગનું તેલ અને વેનીલા અર્ક, જેને આપણે વેનીલા એસેન્સ કહીએ છીએ, એ ડુંગળી, લવિંગનું તેલ, વેનીલા અર્ક આની વિશિષ્ટ વાસ પોતાની, આ પદાર્થ એવા છે જેને પોતાના વિશિષ્ટ વાસ કે સુગંધ છે, પણ આ પદાર્થો એસિડ અને બેઝ માટે સૂચકનું કામ છે કરે છે. શું, તો કે આ જે પદાર્થો છે ડુંગળી, લવિંગનું તેલ કે વેનીલા અર્ક એ શું કરશે, તો કે એસિડિક કે બેઝિક માધ્યમ હોય તો એસિડિક કે બેઝિક માધ્યમમાં પોતાની ગંધ કે વાસમાં
પરિવર્તન કરે છે. હવે જોઈએ કે જ્યારે આ ઘાણેન્દ્રિય પદાર્થો છે એ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે છે તો એ ઘાણેન્દ્રિય પદાર્થોની મદદથી આપણે એસિડ બેઝની પરખ છે એ કઈ રીતે કરી શકીએ? ઘાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કરવી જોઈએ. એ ઘાણેન્દ્રિય સૂચકો જે છે એની મદદથી આપણે એસિડ અથવા તો બેઝની પરખ કઈ રીતે છે એ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો થાય છે એવું કે ઘાણેન્દ્રિય સૂચકો છે એની એસિડ સાથે પ્રક્રિયા થાય અથવા તો એસિડની માધ્યમ હોય ને તો ઘાણેન્દ્રિય સૂચકોની વાસ દૂર થતી નથી. પણ જો બેઝિક માધ્યમ હોય તો બેઝિક માધ્યમમાં એ ઘાણેન્દ્રિય સૂચકોની વાસ દૂર છે એ થઈ જાય છે. ડુંગળી, લવિંગનું તેલ કે વેનીલા આવે જે વિશિષ્ટ વાસ ધરાવતો હશે એ આને જો એસિડમાં ઉમેરો કે એસિડ દ્વારા આની પ્રક્રિયા કરો તો આ સૂચક છે એ એસિડિક માધ્યમમાં પોતાની વાસમાં ફેરફાર કરતો નથી, એની વાસ દૂર થતી નથી. જ્યારે બેઝિક માધ્યમ હશે તો આ ઘાણેન્દ્રિય સૂચક છે એની ગંધ કે એની વાસ બેઝના માધ્યમમાં કેવી થાય છે? દૂર થાય છે. એટલે આપણે શું કહી શકીએ તો કે એસિડ ઘાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. જ્યારે બેઝ ઘાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. ઉદાહરણ તરીકે આપણે સમજવું વિદ્યાર્થી મિત્રો એવું સમજે કે ભાઈ કપડા પર લવિંગના તેલનું ટીપું છે, તેના પર HCl ઉમેરતા એટલે શું થયું? લવિંગનું તેલ એટલે ઘાણેન્દ્રિય સૂચક, એના ઉપર HCl ઉમેર્યું તો લવિંગના તેલની વાસ દૂર થતી નથી. લવિંગના તેલની વાસ દૂર થતી નથી. જ્યારે NaOH એ શું છે? બેઝ છે. NaOH ઉમેરતા લવિંગના તેલની વાસ દૂર થાય છે. ટૂંકમાં આવી એસિડ બેઝની પરખ કસોટી ઘાણેન્દ્રિય સૂચક આપે છે. જેમ કુદરતી અને કૃત્રિમ સૂચક છે એમ આ ઘાણેન્દ્રિય સૂચક છે એની મદદથી પણ આપણે એસિડ અને બેઝની પરખ છે એ કરી શકીએ છીએ. જો તમને આપેલું દ્રાવણ છે એમાં આ ઘાણેન્દ્રિય સૂચકની વાસ દૂર ન થાય તો તમે એને એસિડિક દ્રાવણ છે એ કહી શકો છો. અને જો આપેલું દ્રાવણ આ ઘાણેન્દ્રિય સૂચક છે એની વાસ દૂર કરે છે તો એ આપેલા દ્રાવણને તમે બેઝિક દ્રાવણ તરીકે છે એ ઓળખી શકો છો. ટૂંકમાં કેવું હોય તો ઘાણેન્દ્રિય સૂચક એટલે તો કે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાની વાસમાં પરિવર્તન કરે એવા સૂચકને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઘાણેન્દ્રિય સૂચક તરીકે છે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે એસિડ બેઝના સામાન્ય ગુણધર્મો જોયા. હવે આપણે એસિડ અને બેઝ એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. એમાં સૌપ્રથમ જે આપણે આવે છે એ છે એસિડ અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. એસિડ અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. આને આપણે અલગ અલગ પાડી નાખીએ. બે ભાગ છે. પહેલા એસિડની ધાતુ સાથે પ્રક્રિયા જોઈએ, પછી બેઝની ધાતુ સાથે પ્રક્રિયા છે. પહેલો જે રાસાયણિક ગુણધર્મ આપણે લેવાનો છે એસિડ બેઝનો એવો છે કે એસિડ ધાતુ સાથે કેવી પ્રક્રિયા આપે છે અને બેઝ ધાતુ સાથે કેવી પ્રક્રિયા આપે છે. હવે
પહેલા આપણે જે જોવું છે એ આપણે ખાલી એસિડ નું લઈએ કે ભાઈ એસિડ ધાતુ સાથે કેવી પ્રક્રિયા છે એ આપે છે. તો એ એસિડ ની ધાતુ સાથે પ્રક્રિયા સમજવા માટે આપણે મંદ H2SO4 ની ઝિંક ધાતુ સાથેની પ્રક્રિયાથી ઉદ્ભવતા H2 વાયુની પરખ કરતો પ્રયોગ. આ પ્રયોગ દ્વારા આપણે પહેલા એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા છે એ સમજીએ. એસિડની ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજીએ. શું કીધું છે? મંદ H2SO4 ની ઝિંક ધાતુના સાથેની પ્રક્રિયાથી ઉદ્ભવતા H2 વાયુ છે એની પરખ કરવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આકૃતિ બતાવેલી છે. પેલો આકૃતિમાંથી સમજાવી દઉં. સ્ટેન્ડ રાખેલું છે, સ્ટેન્ડમાં કસનળી રાખી, કસનળીને બુચ દ્વારા રબરના બુચ દ્વારા બંધ કરી રબરના બુચમાંથી વિમોચન અને હવાચુસ્ત રબરનું બુચ છે. કેવું છે? હવાચુસ્ત રબરનું બુચ એના દ્વારા બંધ છે એ કરી કસનળીની અંદર એસિડ તરીકે H2SO4 અને ઝિંક ધાતુના ટુકડા છે એ લીધા. એમાં જે વાયુ ઉત્પન્ન થતો હશે એને વિમોચન નળીની મદદથી પસાર છે એ પેલો વિમોચન નળીની મદદથી છે એ પસાર કરી પાણીના જે બીકર છે, પાણીનું ભરેલું બીકર, એ પાણીના ભરેલા બીકરમાં છે એ પસાર કર્યું. તો ત્યાં આપણને પરપોટા જોવા મળે. ઈ જે પરપોટા છે કેવો વાયુ ઉદ્ભવ્યો છે એની પરખ કરવા માટે આપણે અહીંયા સળગતી મીણબત્તી રાખી છે. સળગતી મીણબત્તી દ્વારા વાયુની પરખ છે એ કરે છે. ટૂંકમાં આપણને આવી કંઈક ગોઠવણી સાધનોની આકૃતિની આપેલી છે. કસનળી છે, બીકર છે, વિમોચન નળી છે, એમાં H2SO4 ઝિંક ધાતુના ટુકડા છે રાખેલા છે, બીકરમાં પાણી છે એ ભરેલું છે અને ઉત્પન્ન થતા વાયુની પરખ કરવા માટે સળગતી મીણબત્તી છે એ રાખેલી છે. ચાલો હવે જે H2SO4 ની ઝિંક સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે H2 વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં એની આપણે ચકાસણી કરવી છે. પ્રયોગ દ્વારા પરખ છે એ કરવી છે. તો સૌપ્રથમ આપણે પદ્ધતિથી શરૂઆત છે કરી. આકૃતિ તો તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આકૃતિ તમારે આકૃતિ પણ પ્રયોગમાં છે દોરવાની આવે છે. આકૃતિ પદ્ધતિ જોઈએ તો પદ્ધતિમાં તો કે શું કરવાનું? તો કે સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો. પહેલા તો કે સાધનો જે છે કસનળી, સ્ટેન્ડ, વિમોચન નળી, રબરનું બુચ એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી છે કરવાની આવે. ત્યારબાદ તો કે કસનળીમાં 5 ml જેટલો મંદ H2SO4 લઈ તેમાં ઝિંક ધાતુના ટુકડા ઉમેરો. શું કીધું? તો કે ત્યારબાદ કસનળીમાં આશરે 5 ml જેટલો મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં ઝિંક ધાતુના ટુકડા છે એ ઉમેરો. પછી તો કે ત્યારબાદ કસનળીમાં જોવા મળતું અવલોકન નહોતું. પછી તો કે ઉત્પન્ન થતા વાયુને પાણીના બીકરમાંથી પસાર કરતા ઉદ્ભવતા વાયુની પરખ
પરત સળગતી મીણબત્તી દ્વારા છે. શું કીધું? સળગતી મીણબત્તી દ્વારા કર. આવી પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌપ્રથમ સાધનોની ગોઠવણી કરવાની છે. ત્યારબાદ આ કસનળી એમાં 5 ml જેટલો મંદ H2SO4 અને ઝિંક ધાતુ એના ટુકડા લેવાના. કે ત્યાં પ્રક્રિયા થશે H2SO4 અને ઝિંક ધાતુ છે. ત્યારે જે કસનળીમાં જે અવલોકન જોવા મળે એ અવલોકનની નોંધ કરવાની. પછી જે વાયુ ઉત્પન્ન થાય છે એને પાણીના બીકરમાંથી પસાર થશે. એ પાણીના બીકરમાં વાયુ પસાર થતા પરપોટા ઉત્પન્ન થાય. એ પરપોટા આગળ સળગતી મીણબત્તી લઈ જાય અને ઉદ્ભવતા વાયુની આપણને પરખ કરવાની વિધિ છે. જોઈએ કે ભાઈ આપણને અવલોકન શું મળે છે. અવલોકન કરતા આપણે કેવી વાત છે એ જાણી શકીએ છીએ. પહેલા તો શું કીધું કે કસનળીમાં આપણે H2SO4 અને ઝિંક ધાતુના ટુકડા છે એ ઉમેર્યા. હવે થાશે શું? તો કે કસનળીમાં આપણે ઝિંક ધાતુના ટુકડા અને એસિડ H2SO4 છે એ ઉમેરેલો છે. એટલે પરિણામે એ બે વચ્ચે ઝિંક ધાતુના ટુકડા અને એસિડ એના વચ્ચે પ્રક્રિયા છે થશે. એટલે પ્રક્રિયા થઈ અવલોકન કરી શકાય કે આ જે ઝિંક ધાતુના ટુકડા છે એની સપાટીએથી આપણને વાયુ જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કોઈ વાયુ છે એ વાયુ ઉત્પન્ન થતો હશે એ જોવા મળે છે. એટલે આપણે અવલોકન શું કરી શકીએ? તો કે કસનળીમાં H2SO4 ની હાજરીમાં ઝિંક ધાતુ ઉમેરતા ઝિંક ધાતુની સપાટી પર વાયુ ઉત્પન્ન થાય છે. પેલો અવલોકન શું કર્યું? તો કે કસનળીમાં જે H2SO4 હતો એની હાજરીમાં ઝિંક ધાતુ ઉમેરી તો એ ઝિંક ધાતુની સપાટી પર આપણને વાયુ ઉત્પન્ન થતો જોવા મળ્યો. વાયુ ઉદ્ભવે છે. હવે શું કરવાનું છે? તો કે એ વાયુને પાણી ભરેલા બીકરમાં પસાર કરી અહીંયા લખીએ કે ઉત્પન્ન થતા વાયુને કઈ નળી છે? વિમોચન નળી. વિમોચન નળી દ્વારા પાણી ભરેલા બીકરમાં પસાર કરતા પરપોટા ઉત્પન્ન થાય છે. જે સૂચવે કે ઉત્પન્ન થયેલો વાયુ હાઇડ્રોજન છે. શું કીધું? તો કે આ જે પ્રક્રિયા થાય છે કસનળીમાં ઝિંક ધાતુ અને H2SO4 તો અવલોકનમાં શું જોઈ શકાય? તો કે H2SO4 ની હાજરીમાં ઝિંક ઉમેરો એટલે ઝિંકની સપાટી ઉપર વાયુ ઉત્પન્ન થાય છે. હવે કયો વાયુ ઉત્પન્ન થાય છે એની પરખ કરવી છે. તો આપણે શું કર્યું કે ઉત્પન્ન થતા વાયુને વિમોચન નળી છે. વિમોચન નળીની મદદથી પાણીના બીકરમાં પાણી ભરેલું જે બીકર હતું એમાંથી વાયુને પસાર કર્યો. એટલે શું થયું? તો કે પાણી ભરેલા બીકરમાં વાયુને પસાર કરતા એ બીકરમાં પરપોટા ઉત્પન્ન થયા. હવે પરપોટા ઉત્પન્ન થાય એટલે એવું સૂચવે કે ઉત્પન્ન થયેલો વાયુ હાઇડ્રોજન છે. હવે ખરેખર હાઇડ્રોજન વાયુ છે કે નહીં એની આપણે પરખ કરીએ તો આપણને આગળ શું કીધું? તો કે વાયુની પરખ સળગતી મીણબત્તી દ્વારા છે એ કરો. અહીં આપણે જે પરપોટા ઉત્પન્ન થાય છે એ ખરેખર હાઇડ્રોજન વાયુના છે કે નહીં તે ચકાસવા માટે આપણે ત્યાં શું લઈ જઈએ છીએ? સળગતી મીણબત્તી છે એ લઈ જઈએ તો જોઈ શકશું વિદ્યાર્થી કે જે આપણે ત્યાં સળગતી મીણબત્તી લઈ જઈએ ઉત્પન્ન થતા પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ એટલે એ મીણબત્તીમાં પોપિંગ અવાજ
ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનો ગુણધર્મ છે કે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે એટલે આ જે વિમોચન નળીમાંથી પરપોટા બીકરમાંથી ઉત્પન્ન ત્યાં પરપોટા પાસે જ્યારે આપણે સળગતી મીણબત્તી લઈ જશું ત્યારે અવલોકન કરી શકીએ કે એ સળગતી જે મીણબત્તી છે સળગતી મીણબત્તી પોપિંગ અવાજ સાથે છે એ સળગે છે એને લખીએ પછી અવલોકન શું કરી શકીએ તો કે ઉદ્ભવેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જતા તે પોપિંગ અવાજ સાથે ધડાકાભેર વાયુ સળગે છે જે ચોક્કસપણે હાઇડ્રોજન વાયુ ઉદ્ભવ્યાનું સૂચન કરે છે શું કરે તો કે જે સળગતી મીણબત્તી લઈ જાવ છો પોપિંગ અવાજ સાથે સળગે છે ધડાકા ભેર સાથે સળગે છે એ અવલોકન આપણને શું બતાવે તો કે ઉત્પન્ન થતો વાયુ ચોક્કસપણે શું છે કે એ હાઇડ્રોજન વાયુ છે એવું આપણને ચોક્કસપણે છે એ સૂચવે છે કે ભાઈ આપણે જે પ્રયોગ કર્યો એ પ્રયોગ દરમિયાન H2SO4 ની ઝિંક સાથે પ્રક્રિયા થઈ અને જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ ખરેખર કેવો ઉત્પન્ન થાય છે તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એવું આપણે કહી શકીએ તો પદ્ધતિ અવલોકન એ અવલોકન પરથી આપણે હવે નિર્ણય કરવો છે તો શું નિર્ણય કરી શકીએ પ્રયોગ ઉપરથી નિર્ણય આવે તો નિર્ણય શું કરી શકાય તો કે આપેલ પ્રયોગ કે પ્રવૃત્તિ ઉપરથી આપણે શું કહી શકીએ તો કે જ્યારે H2SO4 ની ઝિંક ધાતુ સાથે એટલે કે એસિડ ની ઝિંક સાથે પ્રક્રિયા થાય છે ધાતુ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આવો આપણે નિર્ણય છે એ કરી શકીએ છીએ આપણે શું કરીએ કે ઉપરના પ્રયોગ પરથી નિર્ણય કરી શકાય કે H2SO4 એટલે શું થયું એસિડ ની ઝિંક એટલે કે ધાતુ સાથે પ્રક્રિયા થવાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે એટલે કે ધાતુ દ્વારા એસિડ માંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે છે આપણે એને કેવી પ્રક્રિયા કહી શકીએ વિસ્થાપન પ્રક્રિયા પણ કહી શકીએ આવો નિર્ણય લઈ શકીએ કે જ્યારે H2SO4 છે એ ઝિંક સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી શું ઉત્પન્ન થયું તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો ખબર કઈ રીતે પડી તો કે સળગતી મીણબત્તી લઈ ગયા એ સળગતી મીણબત્તી પોપિંગ અવાજ સાથે સળગે છે અને પાણી ભરેલું બીકર છે એમાં પરપોટા ઉત્પન્ન થાય છે એટલે આપણને ખ્યાલ આવ્યો કે ઉત્પન્ન થતો વાયુ કયો છે હાઇડ્રોજન વાયુ છે એટલે આના ઉપરથી આપણે એસિડ અને ધાતુ આ જે એસિડ અને ધાતુ સાથેની પ્રક્રિયા છે એનું તારણ શું કાઢી શકીએ તો કે એસિડ ધાતુ સાથે કેવી પ્રક્રિયા કરે છે તો અહીંયા આપણે લખ્યું એ પ્રમાણે કહી શકાય કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે એટલે કે ધાતુ દ્વારા શું થાય છે તો કે ધાતુ દ્વારા એસિડમાંનો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કોણ કરે છે ધાતુ છે એ કરે છે આવું આપણે મંદ H2SO4 ની ઝિંક ધાતુના પ્રયોગ દ્વારા તારવણી છે એ કરી શકીએ અને એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા છે એ સમજી શકીએ
આ જે આપણે પ્રક્રિયા છે 1:4 ની એને સમીકરણ સ્વરૂપે જોઈએ તો સમીકરણ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો આમ લખી શકાય કે H2SO4 plus Zn એનો કરી ZnSO4 plus H2 હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો આપણને જોવા મળે છે. આ જે પ્રયોગ છે પ્રયોગમાં કંઈક આવી પ્રક્રિયા એટલે શું થયું ઝિંક દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવ્યું અથવા તો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આવું આપણે આ H2SO4 ની ઝિંક ધાતુ સાથેના પ્રયોગ દ્વારાની તારણની દ્વારા છે એ કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રયોગ જોયો એ પ્રયોગ ઉપરથી એસિડ માટે અને બેઝ માટેનો પહેલો રાસાયણિક ગુણધર્મ છે એ લખી શકીએ. અહીંયા આપણે હેડિંગ આપીએ રાસાયણિક ગુણધર્મ. પહેલો રાસાયણિક ગુણધર્મ પહેલું તો કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. પહેલો ગુણધર્મ શું થશે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. હમણાં જે આપણે ઉદાહરણ જોયું પ્રયોગ જોયો એમાં જોયું કે આપણે એસિડ તરીકે H2SO4 સલ્ફ્યુરિક એસિડ લીધો હતો એની ઝિંક ધાતુ સાથે Zn ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરી ત્યારે જોયું કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કર્યો એટલે ઝિંક નું હાઇડ્રોજને નું સ્થાન ઝિંક દ્વારા લઈ વિસ્થાપન પ્રક્રિયા થઈ અને ZnSO4 તથા હાઇડ્રોજન વાયુ છે એ બનતો હતો. હાઇડ્રોજન તો વાયુ સ્વરૂપે બન્યું. બીજો જે પ્રક્રિયક છે એને આપણે જે તે એસિડ લીધેલો છે એ એસિડનો અનુવર્તી ક્ષાર કહી શકીએ છીએ. તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું થાય છે તો આપણે લખી શકીએ કે ભાઈ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થવાથી એસિડનો અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે એસિડનો અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. ટૂંકમાં આ એસિડની ધાતુ સાથેની સામાન્ય પ્રક્રિયા લખી છે એટલે આપણે આમ લખી શકીએ વિદ્યાર્થી એસિડ વત્તા ધાતુ એનો કરી ઉદ્ભવતો ક્ષાર અને અહીંયા હાઇડ્રોજન વાયુ. ઉદાહરણો જોવા વિદ્યાર્થી મિત્રો આ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ તો પહેલું આપણે જે હમણાં પ્રયોગ જોયો તે H2SO4 ઝિંક ધાતુ ત્યારે આ જે એસિડ છે એને અનુવર્તી ક્ષાર એટલે ZnSO4 હાઇડ્રોજન વાયુ એટલે H2SO4 એટલે કહેવાય છે શું સલ્ફ્યુરિક એસિડ અને આ શું મેળવું તો કે ઝિંક સલ્ફેટ છે એ બને છે. એસિડ વત્તા ધાતુ બને શું ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. અને એસિડની ધાતુ સાથેની સામાન્ય પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ. જુદા જુદા એસિડ અલગ અલગ ધાતુ આપેલી હોય તો એના પરથી આપણને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બને છે એવો ખ્યાલ છે એ આવી શકે. ચાલો આ પહેલું ઉદાહરણ હતું એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. હજી એક ઉદાહરણ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે એસિડ તરીકે છે એ હવે લઈએ હાઇડ્રોક્લોરિક એસિડ HCl હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ એની પ્રક્રિયા કરીએ ઝિંક સાથે એટલે Zn. હવે ઈ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા ઝિંક સાથે થવાથી અહીંયા બનશે ZnCl2 ઝિંક
ક્લોરાઇડ વત્તા H2 આ પ્રક્રિયા સંતુલિત છે ને અહીંયા મૂકી દેવી આવી પ્રક્રિયા થાય ધાતુ ઝિંક એસિડ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ એને અનુવર્તી ક્ષાર ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન છે એ થાય છે. હજી એક અન્ય ઉદાહરણમાં આપણે લઈએ HNO3 આને નાઇટ્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. HNO3 એટલે નાઇટ્રિક એસિડ. એની પ્રક્રિયા પણ કોની સાથે કરીએ તો કે એની પ્રક્રિયા ઝિંક સાથે છે એ કરીએ. એની પ્રક્રિયા ઝિંક સાથે થાય એટલે એમાંથી ZnNO3 twice plus H2 ઝિંક નાઇટ્રેટ છે એ બનતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો વાત હતી એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાઓ અથવા તો એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવે છે અથવા તો આપણને શું આપે છે. હવે એસિડની જેમ બેઝ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરશે ત્યારે બેઝની ધાતુ સાથે કેવી પ્રક્રિયા થાય છે આપણે જોવાનું છે. યાદ રાખજો એનો પણ પેલો રાસાયણિક ગુણધર્મ થશે બેઝનો. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા જેમ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે ક્ષાર અને પાણી હાઇડ્રોજન વાયુ બનાવે છે એમ બેઝ છે એ બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરશે. તો એસિડની જેમ જ છે કે જ્યારે બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જેમ એસિડમાંથી એસિડનું અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે એમ બેઝની પ્રક્રિયા થવાથી બેઝને અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે એ મળે છે. આપણે બેઝની પ્રક્રિયા માટે પણ આવું લખી શકીએ કે બેઝની ધાતુ સાથે પ્રક્રિયા થવાથી તેનો અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. શું કીધું બેઝની જ્યારે પ્રક્રિયા થાય છે ધાતુ સાથે ત્યારે બેઝનો અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે એ ઉદ્ભવે છે. આને આપણે સામાન્ય પ્રક્રિયા તરીકે લખ્યું હોય તો કેમ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો કે બેઝ વત્તા ધાતુ એરો કરી અનુવર્તી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ. ઉદાહરણ લેવું છે તો આપણે બેઝ કરીએ NaOH અને કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે બેઝની ધાતુ સાથે ઝિંક Zn ધાતુ સાથે પ્રક્રિયા થઈ ત્યારે એને અનુવર્તી ક્ષાર Na2ZnO twice વત્તા હાઇડ્રોજન વાયુ એટલે H2 જે ક્ષાર બન્યો એને ઝિંક ધાતુ લીધેલી હોવાથી સામાન્ય ભાષામાં સોડિયમ ઝિંકેટ જે ધાતુનો ક્ષાર છે એને ઝિંકેટ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એસિડની જેમ બેઝ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે એ વિદ્યાર્થી મિત્રો બનાવે છે. ચાલો એના પછી હજી એક અન્ય ઉદાહરણ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો 2KOH અને બેઝનું નામ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા ઝિંક. ફરીથી પ્રક્રિયા થાય એટલે પહેલા તો ક્ષાર K2ZnO twice આ ક્ષારનું નામ છે પોટેશિયમ ધાતુ હોવાથી ઝિંક
સિંકેટ ક્ષાર પોટેશિયમનો સિંકેટ ક્ષાર પોટેશિયમ સિંકેટ બને છે અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો આપણે જે રાસાયણિક ગુણધર્મ છે એમાં એસિડ અને બેઝ નો પ્રથમ રાસાયણિક ગુણધર્મ જોયો કે એસિડ ની ધાતુ સાથે પ્રક્રિયા અને બેઝ ની ધાતુ સાથે પ્રક્રિયા થાય ત્યારે બે એસિડ અથવા બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરી એને અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે આજનો લેક્ચર છે અહીંયા સુધી છે રાખીએ છીએ આજે મેં જેટલું પણ લખાયું રાસાયણિક ગુણધર્મ પ્રયોગ ઘાણેન્દ્રિય સૂચકો તમારે તમારી પાકી બુકમાં છે એની નોંધ છે કરવાની છે હવે આગળના જે રાસાયણિક ગુણધર્મ આવે છે એસિડ અને બેઝ એનો આપણે હવે પછી જ્યારે બીજા લેક્ચરમાં મળીશું ત્યારે ફરી પાછો અભ્યાસ છે કરીશું આપનો થેન્ક યુ